શુભમ કરોતિ કલ્યાણી આરોગ્ય ધન સંપ્રદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપક જ્યોતિ નમોસ્તુતે દીપક જ્યોતિ નમોસ્તુતે। આપ સૌ દર્શક મિત્રોને દિવાળી વર્ષ 2025 ની खूब शुभेच्छा, खूब शुभकामनाओं। आपको इस बार नहीं, हर बार, हर साल, हर मास शिव से शक्ति मिले, माँ अम्बा से भक्ति मिले, गणेश से सिद्धि मिले तो माँ शारदा से ज्ञान मिले, बलराम से बल मिले तो विधाता से फल मिले, कुल देवता से आशीर्वाद मिले तो स्नेहीजनों से याद मिले, कर्ण से दान मिले तो कुबेर से संपदा मिले। ऐसी चाहना करने वाले आज आपको हम मिले। विश यू वेरी हैप्पी दिवाली 2025। भगवान गणेश, माँ लक्ष्मी तमारा घरे धन वरसावता राखे, दीवा प्रगटावता राखे, सुख समृद्धि आपता राखे तेवी मारा किशन महाराजनी खूब शुभेच्छाओं। दर्शक मित्रों, दिवाળી 2025 આ વખત દિવાળી જે રીતે આવી છે, ઘણા લોકોને અસમંજસ છે કે મારે દિવાળી ખરેખર કરવી ક્યારે, કારણ કે દિવાળી પછી પડતર દિવસ છે। દિવાળી પછી બપોર પછી પડતર દિવસમાં શું કરવું, બેસતું વરસ ક્યારે અને દિવાળી ખરેખર ચોપડા પૂજન ક્યારે, બધી જ માહિતી આપીશું। શરૂઆત કરીશું પહેલા દિવાળીના મહત્વની। દિવાળી કેમ મનાવવામાં આવે છે? તો ભાઈ આપણી પૌરાણિક લોકગાયકા અનુસાર કે ભગવાન શ્રીરામના 14 વર્ષના વનવાસ પૂર્ણ થયા અને ત્યાર પછી ભગવાન સ્વયં અયોધ્યા આવ્યા ત્યારે ઘરે ઘરે દીવડા પ્રગટાવતા હતા અને ત્યારે ઘરે ઘરે ઉજવણી થતી હતી અને ત્યારથી આ દિવાળીનો પ્રોગ્રામ શરૂ થયો। આ દિવાળીનો સરસ મજાનો તહેવાર ઘરમાં સુખ શાંતિ, પ્રગતિ, આનંદ ઉલ્લાસ અને સ્નેહીજનોનો સાથ આપનારો આ તહેવાર છે। દિવાળીના દિવસે એકબીજાને લોકો ગળે મળીને નવા વર્ષ આવનારા નવા વર્ષની શુભેચ્છા આપતા હોય છે। ઘરમાં ધન ધાન્ય રહે તે માટે લક્ષ્મી પૂજન કરતા હોય છે। વેપાર ધંધો સારો ચાલે તે માટે ચોપડા પૂજન કરતા હોય છે। હવે આમ તો આ દીવાઓથી પ્રકાશિત વર્ષ છે, દીવાઓથી સુગંધિત તહેવાર છે। રંગબેરંગી દીવડા, રંગબેરંગી રંગોળી અને રંગબેરંગી આભૂષણોથી આ થતો તહેવાર એટલે દિવાળી। દિવાળી દીવની આવલી, દિવાળીને આપણે કહીએ કે દીવની આવલી એટલે દિવાળી। આ દીપની આવલી છે, દીપોની હારમાળા છે, દીપોની એક સરખી પ્રગટાવીને આપણે લાઈન કરીએ છીએ। દીવડાઓની માળાને પ્રગટાવીને આપણા ઘરમાં પ્રકાશને ઉજ્જવળ કરીએ છીએ, ઉજાગૃત કરીએ છીએ, માટે એને દીપાવલી કહે છે। દીપની આવલી એટલે દીપાવલી, દિવાળી એટલે કે દીવડાઓની એક હાર માળા। દિવાળી ક્યારે આવે? આસો વદ અમાસ હોય ત્યારે દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે। એટલે કે આસો અમાસમાં જ્યારે પણ નિશાની રાત એટલે કે અમાસને કેમ માનવામાં આવે છે મોટી રાત, મોટી દિવાળી કેમ કહે છે? કારણ કે આ અમાસે સૌથી લાંબો અંધકારનો સમય હોય છે, એને નિશાની રાત કહેવાય છે, મોટી રાત કહેવાય છે। એ સમયે તમે જોજો કે ભાઈ સંધ્યાકાળ વહેલો થઈ જતો હોય છે અને સૂર્યોદય મોડો થતો હોય છે, માટે એને નિશાની રાત કહે છે। અને એ સમયમાં જે નકારાત્મક ઉર્જાઓ છે તેનું પ્રમાણ વધતું હોય છે, માટે એનો દીવડો પ્રગટાઈને નકારાત્મક ઉર્જાઓને દૂર કરીને પ્રકાશને લઈ જવા તરફનું જે પર્વ છે એ દિવાળી છે। હવે વાત કરીશું કે ભાઈ આ વર્ષે દિવાળી ક્યારે મનાવી, કારણ કે ઘણા લોકો પૂછે છે કે મારા દિવાળી અમારે ખરેખર ક્યારે મનાવી? તો ભાઈ દિવાળી પંચાંગ મુજબ આસો અમાસ તિથિ વિક્રમ સંવત 2081 આસોવદ અમાસે એટલે કે 20 ઓક્ટોબરે રોજ બપોરે 3:45 વાગે શરૂ થશે। 20 ઓક્ટોબરના રોજ બપોરે 3:45 આ અમાસની શરૂઆત થશે અને 21 ઓક્ટોબરના રોજ સાંજે 5:05 એટલે કે મંગળવારે સાંજે 5:05 કલાકે આ અમાસ પૂર્ણ થશે। આપણે અમાસની જે રાત છે તે દિવાળી તરીકે ઉજવીએ છીએ, તો અમાસની રાત ક્યારે ગણવી? તો અમાસની રાત આપણે 20 ઓક્ટોબરના રોજ ગણવામાં આવશે। હવે આ સમય જે નિશિતાનો સમય છે
જે સારા ચોગડિયા છે તેના પણ આપણે નીચે વર્ણન કરેલું છે કે ભાઈ દિવાળીના દિવસે જે સારું મુહૂર્ત છે તે સૌથી સારું ચોપડા પૂજનનો સમય આપણે સાંજે 7-8 કલાકથી એટલે કે સાંજે 7 ને 8 થી રાત્રે 8-18 સુધીનો રહેશે. સૌથી શ્રેષ્ઠ સમય દિવાળીનું લક્ષ્મી પૂજન કરવા, ચોપડા પૂજન કરવા, ઘરે કદાચ ધનતેરસે નથી થઈ શક્યું તો ફરી એકવાર ધનનું પૂજન કરવા માટેનો પણ આ જ સમય રહેશે. સાંજે 7-8 થી રાત્રે 8-18 સુધીનો આ સમય છે. દિવાળી ચોપડા પૂજન સરસ મજાનો સમય આપ્યો. સાંજે તમે જે મુહૂર્ત છે ચલ મુહૂર્તમાં પણ કરી શકો છો. રાત્રિ મુહૂર્ત જે લાભ છે કદાચ આ સમયમાં ના થાય. રાત્રિનો મુહૂર્ત છે 10:48 થી 12:22 આ રાત્રિના મુહૂર્તમાં પણ તમે કરી શકો છો. અને અમાસની તિથિનો પ્રારંભ ફરી એકવાર 3:45 થી થશે. એટલે મહેરબાની કરીને કોઈ 3:45 પહેલા ચોપડા પૂજન ના કરે. 20 ઓક્ટોબરના દિવસે વહેલા 3:45 પહેલા ચોપડા પૂજન કરશો તો એ નરક ચતુર્દશીનું ચોપડા પૂજન ગણાશે, ના કે અમાસનું, ના કે પરંપરા પ્રમાણે જે આપણે અમાસમાં કરીએ છીએ. એટલે ખાસ દર્શક મિત્રો તમને મારી ખાસ વિનંતી છે કે 20 ઓક્ટોબરના રાત્રે ચોપડા પૂજન કરવાનું રાખો. આમાં તમને મેં જણાવ્યું છે ચોપડા પૂજનનો સમય સંધ્યાકાળ પછીનો સર્વશ્રેષ્ઠ છે. ફરી એકવાર તમને હું કહી દઉં છું 6:08 થી 7:41 ચાલશે અને જે મેઇન સરસ મુહૂર્ત છે એ 10:48 થી 12:22 છે. 10:48 PM થી 12:22 એ સર્વશ્રેષ્ઠ સમય છે. અને આની અંદર જે હોરા પ્રમાણેનો સમય છે તે સાંજે 7-8 થી 8-18 કલાકનો છે. એટલે કે આ સમયમાં જો ચોપડા પૂજન થાય તો એનાથી વિશેષ ફળ કશું જ નથી મળતું. સાંજે 7-8 થી રાત્રે 8-18 સુધીનું. તો આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું. ચોપડા પૂજન માટે શું સાધન સામગ્રી લાવવી પડે અને કેવી રીતે ચોપડા પૂજન થાય તેની વિશે આપણે વિશેષ માહિતી આપીશું. તો ભાઈ મા લક્ષ્મીનો તહેવાર છે તો ચોપડા પૂજનમાં વિધિ વિધાનસર મા લક્ષ્મીજીનો ફોટો લાવવાનો, મા લક્ષ્મીજીને સ્થાપિત કરવાના. લાલ સ્થાપન પર બાજોટની કે પાટલાની ઉપર માતાજીનું એક લાલ સ્થાપન હોય. લાલ સ્થાપન ઉપર મા લક્ષ્મીજીનો ફોટો હોય, તમારા જે તે કુળદેવી દેવતાનો ફોટો હોય, સાથે ભગવાન ગણેશજીની મૂર્તિ હોય, સાથે કુબેર ભગવાન ને મા સરસ્વતીનો ફોટો હોય. તમે જે તે ચોપડા લાવ્યા છો જેની પર રોજનો રોજ મેળ લખવો છે. અત્યારે તો ડિજિટલ જમાનો છે, કોમ્પ્યુટર ઉપર લેપટોપ ઉપર કરી શકો છો. મોબાઈલ ફોનમાં ઘણા કરે છે તો એને પણ મૂકી શકો છો. કમળ કાકડી એટલે માં લક્ષ્મીને પ્રિય એવી કમળ કાકડીને તમે રાખી શકો. શેરડી એ તમને બધાને ખબર છે કે ચોપડા પૂજનમાં શેરડીનું મહત્વ, કમળ કાકડીનું મહત્વ, હળદરનું મહત્વ શું છે. તો એ દરેક વસ્તુ લાવવાની. બાજોટ ઉપર લાલ કપડું ભગવાનને સ્થાપિત કરવાનું છે. અને સાથે હવે પહેલાં આજે તમને એક સરસ મજાની બીજી પણ વાત કહું કે જ્યારે આપણે ચોપડા પૂજન કરીએ છીએ ત્યારે પ્રથમ લાલ કંકુ વડે સ્વસ્તિક કરવાનું. ચોપડાના જે જમણી સાઈડનું પેજ છે ત્યાં પહેલાં તો લાલ કંકુ વડે સ્વસ્તિકનો ચાંદલો કરવાનો રહેશે. ઉપર શ્રી સવા લખવાનું રહેશે. અને પછી બીજું જે પાનું છે એટલે તમે બીજું પાનું જે ફેરવો તે બીજા પાના ઉપર જમણી બાજુ નીચેથી ઉપર લઈ જવાનું છે. આપણો ધંધો કેવો નીચેથી ધીરે 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 ઉપર જાય ને ઉપરથી નીચે નથી લાવવાનો. અત્યારે લોકો બહુ મોટી ભૂલ કરે છે. લખવા બેસે એટલે શ્રી સવા પછી બધું લખે છે. પહેલો શ્રી સાચો દોરવાનો, ઉપર એક શ્રી સવા જ કરવાનો અને બીજા પાના ઉપર નીચેથી ઉપર સુધી તમારે તમારા દરેક દેવી દેવતાનું નામ લખવાનું. તો ભાઈ પહેલા તો તમે જે તે જગ્યાએ ધંધો છે ત્યાંના સ્થાન દેવતા આવે, પછી તમારા કુળદેવતા, પછી તમારા માતા પિતાનું નામ, પછી ભગવાન એવા ગણેશજી જે તમને બુદ્ધિ અને વેપાર ધંધો સારો કરાવે તેનું નામ, અને એની ઉપર આવે શ્રી મા લક્ષ્મીજીનું નામ. તો આવી રીતે નીચેથી ઉપર આપણો ધંધો પણ વર્ષે વર્ષે પ્રગતિ કરે એ પ્રમાણે આપણે પણ નીચેથી ઉપર ભગવાનના, માતા પિતાના અને આપણા કુળદેવતાના આશીર્વાદ લેતા લેતા કામ કરવાનું હોય છે. આવી રીતે આખો રોજમેળનો ચોપડો કરવાનો હોય છે. જે લોકો કોમ્પ્યુટર ઉપર ને લેપટોપ ઉપર કરે છે તે લોકો એક સ્વસ્તિક કરીને ઉપર શ્રી સવા લખી તો ના શકાય પણ લેપટોપ ચાલુ કરીને અંદર શ્રી સવા અને પછી ધીરે ધીરે નીચેથી ઉપર મેં જણાવ્યું એમ સ્થાન દેવતા, કુળ દેવતા
માતા પિતા, ભગવાન ગણેશજી, માં લક્ષ્મીજી, મહાદેવ દાદા, તમે જે પણ ભગવાન પર સૌથી વધારે આસ્થા હોય તેમના નામ લખી શકો છો. હવે વાત કરીએ કે ચોપડા પૂજન કેમ કરીએ છીએ. તો ભાઈ આ દિવાળીના દિવસે આપણે બીજા દિવસથી નવા વર્ષનો પ્રારંભ કરતા હોઈએ છીએ અને માં લક્ષ્મીજીની જે સવારી હોય છે કે જે ભ્રમણ કરતા હોય છે તે રાત્રિના દરમિયાન કરતા હોય છે. એટલે કે અમાસના દિવસે માં લક્ષ્મીજી સમગ્ર પૃથ્વી પર ભ્રમણ કરે ત્યારે આપણા રોજમેળને પણ સારો રાખે અને આપણા વેપાર ધંધાને પણ સારો રાખે તે માટે માં લક્ષ્મીજીનું આગમન કરાવવા માટે આપણે આ ચોપડા પૂજન ને લક્ષ્મી પૂજન કરીએ છીએ કે હે માં લક્ષ્મી, તું અમારા ત્યાં 12 માસ બિરાજજે, અમારા ત્યાં 12 માસ રોજે ને રોજે સરસ મજાનું ધન વરસાવતી રહેજે અને અમને સરસ આશીર્વાદ આપતી રહેજે. તે માટે આપણે આ દીપાવલીનું પૂજન કરીએ છીએ. તે માટે આપણે આ દિવાળી ઉજવીએ છીએ. દિવાળીનો તહેવાર આપણા સનાતન ધર્મમાં સૌથી પ્રિય તહેવાર ગણવામાં આવે છે, કારણ કે આ તહેવાર એવો છે કે જેમાં નાનામાંથી નાનો બાળક અને મોટામાં મોટો વૃદ્ધ બાળક એને મનાવે છે. 5 વર્ષનો બાળક ફટાકડા માનીને મનાવે છે, તો 65 વર્ષના વૃદ્ધ વ્યક્તિ એ ચોપડા પૂજન કરીને કે લોકોને યાદ કરીને સ્નેહીજનોની ખબર પૂછીને મનાવે છે. એટલે કે નાનામાંથી નાનો, મોટામાંથી મોટો, સ્ત્રી કે પુરુષ દરેકને આ વખતે એવો દિવસ છે કે એમને સરસ મજાનો સજારવાનો સમય મળે છે, સરસ મજાના કામો કરવાનો સમય મળે છે, ઘરને સુશોભિત કરવાનો સમય મળે છે, રંગબેરંગી વસ્તુઓની રંગોળી કરવાનો સમય મળે છે. એટલા માટે આ પર્વને સૌથી સરસ અને સૌથી પ્રિય પર્વ કહી રહ્યા છે. 12 મહિનામાં જે લોકોની રાહ જોતા હોય એ પર્વ દિવાળી છે, કારણ કે આ પર્વ બધા માટે છે. એટલા માટે દીપાવલીનું મહત્વ ખૂબ રહેલું છે. હવે દિવાળીના જ્યારે દીપદાન એટલે કે દિવાળીના દિવસે શું ધ્યાન રાખવું. દિવાળીના દિવસે તમારા ઘરના ઉંબરા ઉપર ખાસ ઘીનો દીવો માં લક્ષ્મીજીનો કરવો. દિવાળીની સંધ્યા કાળે એટલે કે 20 ઓક્ટોબરની સાંજે ઘર પર ચોમુખી દીપક કરવાનો રહેશે. ચોમુખી એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમને વચ્ચે માં લક્ષ્મીને પ્રિય એવી કપૂર મૂકીને એને પ્રગટાવવાનો રહેશે. તો ચોમુખી દીપક દર્શક મિત્રો તમે બધા કાલે સાંજે આપણે 20 ઓક્ટોબર 2025 કરે તેનાથી લાભ થાય. સાથે નિત્યક્રમ પ્રમાણે માં લક્ષ્મીજીના મંત્રો જાપ પૂજન કરે એનાથી પણ લાભ થાય. તો માં લક્ષ્મીજીનું પૂજન શું છે, માં લક્ષ્મીજીના મંત્રો જાપ શું છે, તેના વિશે આપણે માહિતી આપીશું. તો ભાઈ માં લક્ષ્મીજીનો એક તો સૌથી પ્રિય મંત્ર અને સૌથી કારગર મંત્ર છે ઓમ શ્રી મહાલક્ષ્મી વિદ્મહે, ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. ફરી એકવાર ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આમાં લક્ષ્મીજીનો મંત્ર છે. કદાચ તમને આ ના ફાવે તો ઓમ શ્રીંગ શ્રીએ નમઃ, બહુ સાદો અને સરળ મંત્ર છે. ઓમ શ્રીંગ શ્રીએ નમઃ. ઓમ શ્રીંગ શ્રીએ નમઃના મંત્રનો જાપ પણ કરી શકો છો. ફરી એકવાર આમાં લક્ષ્મીનો મંત્ર ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યો છો. ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત ના મંત્ર જાપ કરી શકો છો. એવો જ એક બીજો સ્તોત્રમ છે, મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ પણ તમારા માટે એટલો જ કારગર રહેશે. અને સાથે શ્રી કનકધારા સ્તોત્રમ ને શ્રી સુક્તમ. આ જે 3 મંત્રો છે જે મહાલક્ષ્મી અષ્ટકમ મંત્ર છે, તે મહાલક્ષ્મી અષ્ટકમ મંત્ર જ્યારે આપણા 16 વસ્તુઓ નીકળી સમુદ્ર મંથનમાં, એમાં ભગવાન ધન્વંતરી પણ નીકળ્યા, કલ્પવૃક્ષ પણ નીકળ્યું અને એરાવત હાથી સાથે માં લક્ષ્મી સ્વયં પ્રગટ થયા હતા, જેને પદ્મશ્રી કહે છે. ત્યારે ઇન્દ્ર ઉવાચમાં એટલે કે સ્વયં ઇન્દ્ર રાજાએ માં લક્ષ્મીજીના વખાણ કર્યા હતા, માં લક્ષ્મીજીની સ્તુતિ કરી હતી. અને ત્યારે માં લક્ષ્મીજીએ વરદાન આપ્યું હતું કે હે ઇન્દ્ર, તે જે મારી આ સ્તુતિ કરી છે, તે જે મારી આ અત્યારે ગાથા ગાઈ છે, તે જ્યારે પણ ક્યારે જે ઘરમાં ગવાશે તે ઘરમાં હું ચોક્કસ આવીશ. અને એના માટે થઈને શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ સૌથી કારગર છે, કારણ કે એ ઇન્દ્ર ઉવાચમાં છે. ઇન્દ્ર રાજાએ કીધેલો આ પાઠ
ઇન્દ્ર રાજાએ જ્યારે સ્વયં માં લક્ષ્મી પ્રગટ થયા ત્યારે એમને સ્તુતિ ગાઈ હતી અને દેવી દેવતાઓને સંભળાઈ હતી ને ત્યારે માં લક્ષ્મીજીએ વરદાન આપ્યું હતું કે હે ઇન્દ્ર, તું જ્યાં પણ કહીશ, જે પણ રીતે કહીશ, અને જેના પણ ત્યાં આ પૃથ્વીમાં કોઈના પણ ત્યાં આ જ્યારે પાઠ ગવાતો છે ત્યારે હું સ્વયં ત્યાં બિરાજીશ. તો દર્શક મિત્રો, આ બહુ સરસ મજાની વાત કરી. આ વિષ્ણુ પુરાણની અંદર મા લક્ષ્મીજીનું વર્ણનમાં જે રૂચા છે તેનું આ એક અધ્યાયમાં એનું વર્ણન થયેલું છે. માટે કાલે શ્રી મહાલક્ષ્મી અષ્ટકમનો સ્તોત્ર આપણે 20 ઓક્ટોબર ને 21 ઓક્ટોબર એટલે કે 2 દિવસ કરવાનો રહેશે. આપણે ખરેખર દિવાળી તો બીજા તારીખ એટલે 21 ઓક્ટોબરના સાંજ સુધી મનાવવાની રહેશે. મંગળવારે આપણે પડતર દિવસ છે. મંગળવારે પડતર દિવસ હોવાથી આપણે માત્ર મા લક્ષ્મીજીનું પૂજન સાથે મા લક્ષ્મીજીના મંત્ર જાપ પણ કરી શકીએ છીએ. અને નિત્યક્રમ પ્રમાણે પણ મા લક્ષ્મીજી તમારા ઘરમાં ધન ધાન્ય રાખે, સુખ સમૃદ્ધિ રાખે, તે માટે પણ આપણે આ સ્તોત્રમનો પાઠ કરવો જરૂરી છે. જો તમારી પર કોઈ મોટું દેવું થઈ ગયું છે, કોઈ જગ્યાએ પૈસા આપવાના બાકી છે, ઋણ ચડી ગયું છે, તો એના માટે શ્રી કનકધારા સ્તોત્રમનો પાઠ બહુ સારો. શ્રી કનકધારા સ્તોત્રમનો પાઠ તમારા જીવનમાં તમારું ઋણ ઉતારે છે, દેવું ઉતારે છે. અને શ્રી સુક્તમ જે ખોટા ખર્ચા થતા હોય, કોઈ પણ પ્રકારના આકસ્મિક ખર્ચા થઈ જતા છે, દવાની પાછળ પૈસા વપરાઈ જાય છે, ખોટા એવા કોઈ મોટા ખર્ચા આવીને ઊભા રહી જાય છે કે જ્યાં બચાયેલું સેવિંગ જતું રહે છે, તો એના માટે શ્રી સુક્તમનો પાઠ છે. અને આપણા ઘરમાં કે આપણા ધંધા ઉપર રોજે રોજ ધન વરસતું રહે તે માટે શ્રી મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ છે. તો આશા રાખું છું કે આ ત્રણેયની વસ્તુઓ તમને સમજાઈ ગઈ હશે. વાત કરીએ આપણે દીપાવલી વિશે, દિવાળી વિશે. દિવાળીનું મહત્વ મેં જણાવ્યું એ પ્રમાણે કે ભાઈ મા લક્ષ્મીજીના પૂજન સાથેનું છે. આમાં ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા ગયા અને એમને આખા નગરજનોએ પ્રેમથી, દિલથી એમનો સ્નેહ સ્વીકાર કર્યો અને ઘરે ઘરે દીપ પ્રગટાઈને તેમનું આગમન કર્યું. માટે પણ આપણે એના માટે પણ દીપ દાન કરીએ છીએ. હવે વાત કરીશું ચોપડા પૂજનમાં શું ખાસ ધ્યાન રાખવું. ચોપડા પૂજનમાં જ્યારે પણ તમે પૂજન કરો ત્યારે મા લક્ષ્મીજીનું મોઢું ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. સ્થાપન માત્ર ઉત્તર દિશામાં થઈને જ ચોપડા પૂજન થાય તેનું ખાસ ધ્યાન રાખવું દર્શક મિત્રો. ઘણી વખત લોકો ચોક્કસ દિશા ઉપર મા લક્ષ્મીજીનું સ્થાપન કરતા નથી અને એના કારણે એમના વેપાર ધંધામાં ક્યાંક ને ક્યાંક ગડબડ ઘોટાળા જોવા મળે છે. તો દર્શક મિત્રો, ફરી એકવાર ચોપડા પૂજન તમે જ્યારે પણ કરો, સાંજે જ થાય. ચોપડા પૂજનનું એક મહત્વ છે કે સંધ્યાકાળે જ થાય અને માત્ર ઉત્તર દિશામાં તેનું સ્થાપન થાય. અને જ્યારે પણ તમે સ્થાપન કરો મા લક્ષ્મી જોડે સ્વયં નારાયણને રાખવા જરૂરી છે. ચોપડા પૂજનનો ફરી એકવાર તમને હું સમય જણાવી દઉં છું. અમૃત ચોગડિયું છે 6:38 થી 8:05, શુભ 9:31, અને રાત્રિનું જે ચોગડિયું છે આપણું મેઇન ખાસ 10:50 થી 12:24 છે અને શુભ ચોગડિયું 1:58 થી 3:31 છે. પણ જે આપણું મેઇન મુદ્દો આપણે કહેવાય કે ભાઈ ચોપડા પૂજન માટેનું જે હોરા પ્રમાણે અને ચોગડિયા પ્રમાણે બંનેમાં સમન્વય થાય એ સાંજે 7:08 થી 8:18 રહેશે. તેની ખાસ ધ્યાન રાખવું. 7:08 થી 8:18 તમે આ સમયે ઘરે દીપ દાન પણ કરજો. એટલે મેં કીધું એ પ્રમાણે ચોમુખી દીપક પણ પ્રગટાવજો, વચ્ચે કપૂર મૂકજો અને શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ પણ કરજો. અને આવતીકાલના બીજું કોઈ તમારે કોઈક નાનું મોટું કામ કરવું છે તો એ દિવસ રાત્રિના ચોગડિયા આ પ્રમાણે છે. વહેલી સવાર અમૃત 6:38 થી 8:05, બીજું શુભ ચોગડિયું 9:31 થી 10:57, ત્રીજું લાભ ચોગડિયું 3:17 થી 4:43 અને અમૃત ચોગડિયું 4:43 થી 6:09, જે 20 ઓક્ટોબર 2025 ચોગડિયા છે. આ 4 ચોગડિયા તમારી ટીવી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો. એવી જ રીતે રાત્રિનું ચોગડિયું જોઈશું. લાભ ચોગડિયું 10:50 થી 12:24, શુભ ચોગડિયું 1:58 થી 3:31 અને અમૃત ચોગડિયું 3:31 થી 5:05 છે. તો આ વાત કરી ચોગડિયાની. હવે અમુક વખત લોકો મને કહે છે કે મારા સરસ મજાનું ચોપડા પૂજન કર્યું, સરસ મજાના માં લક્ષ્મીજીને મનાયા, ચાંદીની મૂર્તિ લઈ આવ્યા, એમના માટે સોનાની મૂર્તિ લાયા,
પણ છતાં પણ અમારા ઘરમાં ધનની બરકત નથી રહેતી. એવું કેમ? તમે ઘરમાં માતાજીની સોનાની મૂર્તિ લાવો, ચાંદીની મૂર્તિ લાવો, પણ જે તમારી ઘરની લક્ષ્મી છે, એટલે કે તમારા ઘરની લક્ષ્મી કોણ? તો તમારા ઘરની લક્ષ્મી તમારી પુત્રી પણ થઈ ગઈ, તમારી દીકરી પણ થઈ ગઈ, તમારી પત્ની પણ થઈ ગઈ અને તમારી માતા પણ થઈ ગઈ. આ ચારનું તમે આદર સત્કાર નથી કરતા. તમારા વડીલ બા હોય તો વડીલ બા પણ થઈ ગયા. એટલે કે જો તમે આ જે ઘરના લક્ષ્મી છે તેનું તમે આદર સત્કાર નથી કરતા. માતાજીને સોનાની મૂર્તિમાં તમે બિરાજીને મુકાવડાયા, પણ તમારે પોતાની પત્નીને, તમારી પોતાની બહેનને, તમારી પોતાની દીકરીને એને આદર સત્કાર નથી કરતા. તો માં લક્ષ્મી ઘરમાં કોઈ દિવસ નહીં આવે. આ વિષ્ણુ પુરાણમાં લખેલા શબ્દો છે સાહેબ, હું નથી બોલતો. કે જે ઘરમાં રોજ કંકાસ કકરાટ દીકરી પત્નીને એટલે કે સ્ત્રીને લઈને થતો હોય, એક ઘરમાં હું ગુવડની જેમ આવું છું ને ગુવડની જેમ જતી રહું છું. સ્વયં વિષ્ણુ પુરાણમાં આની વાચા લખેલી છે. માટે જો તમારા પણ ઘરમાં ધનની બરકત રાખવી હોય તો તમારા ઘરની સ્ત્રીનું માન સન્માન જાળવજો. તમારા ઘરની પત્ની, દીકરી, માતા કે પછી તમારી બહેન કે તમારા કોઈ પણ વડીલ હોય તેનું માન સન્માન જાળવજો. ચોક્કસથી માં લક્ષ્મી પ્રસન્ન થઈને તમારા ઘરમાં પ્રવેશશે. માત્ર દિવાળીના દિવસે નહીં, પણ 12 માસ તમે એમનું આદર સત્કારને નમસ્કાર કરવાથી 12 માસ તમારા ઘર પર માં લક્ષ્મીની ધન વર્ષા થશે. આટલું ચોક્કસથી કરવું. માં લક્ષ્મી સ્વયં તમારા ત્યાં પ્રગટ થઈને તમને આશીર્વાદ આપવા આવશે, બિરાજમાન થશે, ધનની વર્ષા કરાવશે. તો દર્શક મિત્રો, આજે આપણે આ વાત કરી દીપાવલીની. દિવાળીના કેવા છે આ ઉત્સવ, દિવાળીનો કેવો છે તહેવાર અને દિવાળીનું શું છે મહત્વ. આમ તો દિવાળીના વિશે કહીએ એટલું ઓછું છે, કારણ કે દિવાળીનો એક એવો આ પર્વ આપણા સનાતન ધર્મનો છે કે જેમાં દરેક લોકો એને આનંદ ઉલ્લાસથી ઉજવે છે. જેના તહેવારને આવવાની ઘણી રાહ જોતા હોય અને ઘણી વાર હોય છતાંય મનમાં આનંદ ઉલ્લાસ હોય. નવા કપડાં પહેરવા, નવા આભૂષણો પહેરવા સાથે આ દિવાળીનો પર્વ મનાવવામાં આવે છે. તો દર્શક મિત્રો, દિવાળીના દિવસે તમે પણ સરસ મજાના આભૂષણો, નવા વસ્ત્રો પહેરીને માં લક્ષ્મીજીને યાદ કરજો. જો તમે પણ કોઈ ચોપડા પૂજનમાં જતા હોય તો ત્યાં પણ માં લક્ષ્મીજીને પ્રાર્થના કરજો કે એક દિવસ મારું પણ સ્વયં પોતાનું ધંધો ચાલુ કરીને હું પોતે તમારું ચોપડા પૂજન કરું તેવા આશીર્વાદ આપજો. અને જે લોકોને સ્વયં પોતાનો ધંધો છે એમનો ધંધો સરસ મજાનો બરકત મારે અને નવા વર્ષે ધનની વર્ષા થતી રહે તેવા શુભ આશીષ માં લક્ષ્મી જોડે પાસે માંગજો. તો દર્શક મિત્રો, હું કિશન મહારાજ આપ સૌને ફરી એકવાર દીપાવલીની શુભેચ્છા પાઠવું છું. માં લક્ષ્મીજી તમારા ઘરમાં તન મન ધનથી તંદુરસ્ત રાખે, તનથી તંદુરસ્ત, મનથી મલકાવતા, ધનથી છલકાવતા રાખે, હાસ્યનું તોરણ ઝૂલતું રાખે, ભાગ્યનું પાનું ખુલતું રાખે અને ધન કુબેરના ભંડાર ભરાતા રાખે તેવી શુભ આશીષ, શુભ આશીર્વાદ. ઓમ શ્રી શાંતિ. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ.